ઈંધણ પુરાવા વાહન ચાલકોનું કીડિયારું ઉભરાયું। અહીંયા પેટ્રોલની બધા ના પાડે કે નથી। મેં એક બે જગ્યાએ પૂછ્યું તો પેટ્રોલ ક્યાંય છે નહીં, તો પહોંચવું કે મેં પણ મારા માટે પ્રશ્ન છે। બંધ છે, બે પેટ્રોલ ખતમ થઈ ગયું છે, બહારથી બંધ છે બધું, પેટ્રોલ નથી પૂરતા એમથી। ક્યાંથી આવો છો તમે? હું ઘાટલોડી, અહીંયા મારી જોબ છે પ્રાઇવેટ જગત। આ આક્રોશ અને ખાલી પરત ફરવાની નોબતનું કારણ છે પેટ્રોલની તંગીની અફવા। રાજકોટ, વડોદરા, સુરત બાદ હવે અમદાવાદમાં પણ પેટ્રોલ ડીઝલની સપ્લાય ખોરવાતા અનેક પેટ્રોલ પંપ બંધ થયા, જેથી લોકોમાં પેટ્રોલ અને ડીઝલ નહીં મળે તેવો માહોલ ઊભો થયો, જેને લઈને રાજ્યભરના પેટ્રોલ પંપ પર વાહનોની ટાંકી ફૂલ કરાવવા માટે લોકો લાઇનમાં લાગી ગયા। કામ ધંધા છોડીને લોકો પોતાના વાહનો સાથે પેટ્રોલ પંપ પર પહોંચી જતા પેટ્રોલ પંપ પર અફરાતફરીનો માહોલ સર્જાયો। કોરોના જેવા દ્રશ્યો તાજા થયા, કેમ કે કંપની તરફથી ડીલરોને મળતા પેટ્રોલ ડીઝલની સપ્લાય ખોરવાતા કેટલાક પંપ બંધ જોવા મળ્યા, જેના પગલે જે પંપ શરૂ હોય ત્યાં લોકોએ લાઈન લગાવી લીધી, જેથી દરેક પંપ સામાન્યથી વધારે લાઈન જોવા મળી। બીજી તરફ અમુક લોકોને પેટ્રોલ ખૂટી પડતા અને જેને બહાર ગામ જવાનું હતું તેવા લોકો પેટ્રોલ વગર પરેશાન થયા। બીજી તરફ પેટ્રોલ પંપના સંચાલકોનું કહેવું છે કે પેનિક થવાની જરૂર નથી, રજાના દિવસોને કારણે સપ્લાય નહીં આવતા હાલાકી છે। પેટ્રોલ ક્રેડિટ પર મળતું હતું એ બંધ થયું છે, હવે એડવાન્સ પૈસા આપ્યા બાદ જ સપ્લાય આપવામાં આવે છે, જેથી 3 દિવસ સુધી ગાડી આવી ન હોવાથી પેટ્રોલ પંપ બંધ રાખવામાં આવ્યો છે। ટૂંક સમયમાં જ પૂરતો જથ્થો મળી જશે એટલે રાબેતા મુજબ પેટ્રોલ પંપ શરૂ થશે। પેટ્રોલ ડીઝલની તંગીની અફવાથી દૂર રહેવા અને અફવા ફેલાશે તો જેલમાં જવું પડશે, આ ચીમકી આપી છે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ। પેટ્રોલ ડીઝલ ખૂટી પડ્યાની વાયુવેગે વાત પ્રસર્યા બાદ હર્ષ સંઘવીએ આ અંગે સ્પષ્ટતા કરી કે રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી, જેટલું જોઈએ એટલું ઈંધણ મળશે। રાજ્યમાં તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનો જથ્થો મળતો રહે તે માટે સરકાર વ્યવસ્થા કરી હોવાની પણ વાત કરી છે। સાથે જ લોકોને અપીલ કરી કે અફવાથી દૂર રહો અને અફવા ફેલાવનારાઓને પણ ચીમકી આપી કે ખોટી અફવા ફેલાવશો તો કાર્યવાહી થશે। કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી। રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે। ગુજરાતના ખેડૂતોને જોઈએ એટલું ખાતર મળી રહેશે, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ આપી ખાતરી। યુદ્ધના કારણે ઈંધણ, ગેસ સહિતની વસ્તુઓની તંગી સર્જાઈ છે, પરંતુ ખાતરને લઈને ખેડૂતોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી। ગુજરાતના ધરતીપુત્રને જોઈએ તેટલું ખાતર મળતું રહેશે, આ ખાતરી આપી છે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ। ઇફકોએ 4.6 મિલિયન ટન યુરિયા અને 4.2 મિલિયન ટન ડીએપી અને એમપી ખાતરનું ઉત્પાદન કર્યું છે, જે સરકારના કુલ 8.8 મિલિયનના ટાર્ગેટ સામે 9.1 મિલિયન ટનનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે। 88 लाख टन बनाने की जो सरकार की सूचनाएं थी, उनके सामने हमने 91 लाख टन मटेरियल बनाया है। માર્ચના એન્ડમાં માથાફાડ ગરમી પડશે, 3 દિવસ તાપમાન 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે। રાજ્યમાં માવઠાએ ગાભા કાઢ્યા બાદ હવે ગરમીનો પારો સડસડાટ ઉપર પહોંચી રહ્યો છે। માર્ચના એન્ડમાં માથાફાડ ગરમી પડશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે। હાલ રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે, જેથી ગરમી ભૂક્કા બોલાવશે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમી ત્રાહિમામ કરી દેશે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે। હાલ રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। ભાવનગરમાં 4 મહિલા બુટલેગરોના ઘર પર થઈ બુલડોઝરવાળી, 22 દબાણ તોડી પડાયા। ભાવનગર શહેરના અડોડિયાવાસમાં મહાનગરપાલિકા દ્વારા મેગા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ। પોલીસના મસમોટા કાફલાને સાથે રાખી બુલડોઝર ફેરવાયું। અડોડિયાવાસમાં ગેરકાયદે મકાનો, દુકાનો બનાવી દબાણ કરવામાં આવ્યું હતું। આ ગેરકાયદે મકાનો, દુકાનોમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ ધમધમતી હતી। તંત્ર દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવ્યું। 4 મહિલા બુટલેગરોના ઘરનું ડિમોલિશન કરાયું, તો 2 કલાકમાં 2 ઘર, 14 દુકાન અને 7 ઓરડી તોડી પડાઈ। સવારે 8 થી શરૂ થયેલી ડિમોલિશનની કામગીરીમાં બપોરના 12:30 વાગ્યા સુધીમાં 4 આરોપીના બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું। 652 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ। આ સાથે જ દીપક ચોક પાસે મહાનગરપાલિકાના પ્લોટ નંબર 729 થી 730 પરથી પણ
14 દુકાન, 4 ઝૂંપડા, 3 બાથરૂમ અને 1 ધાર્મિક મળી કુલ 21 પાક્કા દબાણો દૂર કરી અંદાજિત 835 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી. આમ તંત્રએ અંદાજે 1 કરોડથી વધુ રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરી. આ કામગીરી માટે સિટી ડીવાયએસપી, એલસીબી, ઘોઘા રોડ, બોરતળાવ અને ગંગાજળિયા પોલીસ સહિત 200થી વધુ પોલીસ જવાનોને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. સાથે કોર્પોરેશન, પીજીવીસીએલ અને ફાયર વિભાગનો સ્ટાફ પણ જોડાયો. અચાનક હાથ ધરાયેલી આ કાર્યવાહીથી શહેરના અન્ય ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા શખ્સોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. તો બીજી તરફ ઘરો તૂટતા જોઈને મહિલાઓ રડતી જોવા મળી હતી. સંચાલકો સાથે વિવાદને લઈને બારડોલીની શાળાના શિક્ષકો હડતાલ પર ઉતર્યા. વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે તો વિવાદ તમે જોયો જ હશે, પરંતુ બારડોલીમાં BABS શાળાના સંચાલકો અને શિક્ષકો વચ્ચે વિવાદ થયો, જે કારણે શાળાના શિક્ષકો બાળકોને ભણાવવાનું છોડીને હડતાલ પર બેસી ગયા. બાળકોની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે જ 136થી વધુ શિક્ષકોએ સવારમાં શાળાની બહાર મુખ્ય ગેટ પર ધરણા પ્રદર્શન કર્યું. શિક્ષકોની માંગ છે કે છેલ્લા 3 માસથી શાળા સંચાલકો દ્વારા પગાર કરાયો નથી, જેને લઈને વિવાદ વકર્યો છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા શિક્ષકો પેન મૂકીને વિરોધ પર ઉતરી આવ્યા, જેથી 3000થી વધુ વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પહોંચી હતી. ખેડાના લસુંદ્રા ગામની યુવતીની હત્યાની આશંકા વચ્ચે યુવતીએ વિડીયો જાહેર કર્યો. પિયર પક્ષના લોકો હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો. ખેડાના લસુંદ્રા ગામની પાટીદાર યુવતીએ રબારી સમાજના યુવક સાથે ભાગીને લગ્ન કરી લીધા છે. હવે આ દીકરીને પરત મેળવવા માટે યુવતીનો પરિવાર અને એસપીજીના આગેવાન દિનેશ બાંભણિયા સહિતના આગેવાનો મહેનત કરી રહ્યા છે. યુવતીની રબારી યુવાનને હત્યા કરી નાખી હોવાની આશંકા પણ વ્યક્ત કરી હતી. છૂટાછેડા કરાયા હોય તો રબારી યુવાનને પરિવારે 25 લાખ માંગ્યા હોવાના આક્ષેપો પણ યુવતીના માતાએ કર્યા, જેની ગણતરીની કલાકોમાં જ પાટીદાર યુવતીએ વિડીયો જાહેર કર્યો, જેમાં તે મરજીથી લગ્ન કર્યા હોવાનો અને રબારી યુવાન સાથે સુરક્ષિત હોવાનો દાવો કર્યો. સાથે ચીમકી આપી છે કે જો તેમને અને તેમના સાસરિયાઓને વધુ હેરાન કરવામાં આવશે તો તે અને તેનો પતિ આત્મહત્યા કરવા મજબૂર બનશે. એસપીજી ગ્રુપના આગેવાનો અને ખેડા જિલ્લા પોલીસ ગેરકાયદેસર ફરજ પાડી રહી છે. ખોટા ગુનાઓ દાખલ કરીને મારા પતિ પિયુષના સગા સંબંધીઓને ખોટી રીતે હેરાન કરી રહી છે. હું મારા પતિ પિયુષ સાથે સલામત છું અને કોઈ તકલીફ નથી. મારું કોઈ અપહરણ થયું નથી. મારી હત્યાની પણ ખોટી વાતો વહેતી કરવામાં આવી છે. બીજી તરફ પરિવારમાંથી કોઈ પણ પ્રકારનું સોનું કે રૂપિયા ન લાવ્યા હોવાની પણ વાત કરી હતી. હું ઘરેથી સોનું કે કઈ રૂપિયા લાવી નથી, અને જો અમન બંનેને વધારે પડતા હેરાન કરશો તો અમે બંને આત્મહત્યા કરી લઈશું. અને મેં પુખ્ત વયની ઉંમરે મેં લગ્ન કર્યા છે, અને વધારે હેરાન કરશો તો એના જવાબદાર મારા પરિવાર, એસપીજી ગ્રુપ, પટેલ નિર્મલ, પટેલ બીરેન રહેશે. શિક્ષણ આરોગ્યના નામે બિઝનેસ કરતા સમાજના લોકો સામે પાટીદારોનું લડતનું એલાન. સુરતના કામરેજના પાટીદાર સમાજની મહત્વની બેઠક મળી, જેમાં શિક્ષણ આરોગ્યના નામે બિઝનેસ કરતા ટ્રસ્ટીઓ સામે આરપારની લડતનું એલાન કરવામાં આવ્યું. પાટીદાર સમાજના લોકોને સસ્તા દરે આરોગ્ય અને શિક્ષણ મળી રહે તેવી ઉઠી માંગ. ટ્રસ્ટના નામે અંગત સ્વાર્થ પૂરો કરી સમાજ સાથે અન્યાય કરતા ટ્રસ્ટીઓ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો. પાટીદાર અગ્રણી KK પટેલને પ્રમુખ બનાવી લડત આગળ વધારવાનો નિર્ણય લેવાયો. સ્વાર્થી ટ્રસ્ટ સામે બાદ ભીડવા માટે નવી સંસ્થાની કરાશે રચના. આરોગ્ય અને શિક્ષણનું વેપારીકરણ કરતા ટ્રસ્ટીઓ સામે KK પટેલની આગેવાનીમાં ફૂંકાયું રણશીંગુ. સમાજના લોકોને સસ્તી સેવા આપવાની માંગ સાથે નવી સંસ્થા બનાવી લડત તેજ કરવાની જાહેરાત કરાઈ, જેથી ટ્રસ્ટના નામે બિઝનેસ ચલાવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. હવે આંગણવાડી બહેનોને રખડતા શ્વાન ગણવાની કામગીરી સોંપાય. 5 દિવસમાં ગણતરી કરવા આદેશ. આંગણવાડી બહેનો પહેલાથી વધારાના કામને લઈને વિરોધ પ્રદર્શન કરી રહી છે. કામનો બોજ ઘટાડવા માટે સરકાર સમક્ષ માંગણીઓ કરી રહી છે, ત્યારે હવે આંગણવાડી સંચાલકોને શ્વાન ગણવાની જવાબદારી સોંપાતા વિરોધનો વંટોળ ઉઠ્યો છે. હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ST બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, શાળા, કોલેજ સહિતના સ્થળોએથી શ્વાનની સંખ્યા ગણવા આદેશ કરવામાં આવ્યો. 5 દિવસમાં ગણતરી કરવાનો આદેશ કરાયો. મહેસાણા આંગણવાડી સંચાલકોને શ્વાન ગણવાની જવાબદારી સોંપાઈ. જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ પરિપત્ર કરી જવાબદારી સોંપી. આંગણવાડીની બહેનોએ 5 દિવસમાં ગણતરી કરી શ્વાનની સંખ્યા જણાવવી પડશે. આંગણવાડી બહેનોએ સમગ્ર રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે. છેલ્લા કેટલાય વખતથી આંગણવાડી બહેનો સરકાર સામે લડત લડી રહી છે. તેમનું કહેવું છે કે પગાર વધારો કરાતો નથી, પણ કામનું ભારણ વધી રહ્યું છે. એક પછી એક કામ સોંપવામાં આવી રહ્યા છે. અગાઉ રખડતા કૂતરાઓની ગણતરી કરવાનું કામ તલાટીઓને સોંપાયું હતું, પણ હડતાલ કરવાની ચીમકી આપતા સરકારે આદેશ પરત ખેંચ્યો. આ જ પ્રમાણે શિક્ષકોને પણ કામગીરી સોંપાઈ હતી, ત્યારે પણ ભારે વિરોધ થતા સરકારે પરિપત્ર પરત લેવા મજબૂર થવું પડ્યું હતું. સુરતમાં કોન્ટ્રાક્ટરે લોટ, પાણી અને